નમસ્કાર કિસાન મિત્રો, આપણે આજે તમાકુનો જે તમે પાક જોઈ રહ્યા છો તેની વિશે આજે આપણે માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશું. તો જો કોઈ નવા ખેડૂત હોય તો તેમને તમાકુનું વાવેતર કરવું હોય તો કઈ રીતે વાવેતર કરાય, તો આપણી પાસે જે ખેડૂતો અહીંયા છે 2000 એમની પાસેથી આપણે માહિતી મેળવીશું, જેથી કરીને કોઈ નવા ખેડૂતને તમાકુનું વાવેતર કરવું હોય ક્યારે કરાય અને કઈ રીતે કરાય. તો સૌથી પહેલા તમારું નામ બોલો, એકદમ નજીક જતા રહો, તમે થોડા હોય હમણાં આવતા રહો. હા બોલો, તમારું નામ? માવજીભાઈ. કયું ગામ છે? મોટી અંબાજી. બરાબર છે. આપણે કયા ગામમાં તમાકુ આવેલું છે? દુનાવાડા. બરાબર છે. જે મુમતાઝબેન છે એમના ફાર્મ ઉપર અહીંયા વાવેલું છે. તો આપણે આ તમાકુની આપણે શરૂઆતથી જ માહિતી મેળવીએ કે આ કયા મહિનામાં વવરાય? દિવાળી ઉપર વાવેતર કરાય. બરાબર છે. તો સૌથી પહેલા તમાકુ વાવવું હોય તો આની વાવેતર રોપ આવે કે આના બીજવારો કઈ રીતની વાવેતર થાય? બીજવારો આવે. હા. ચારો કરે. હા. ચાળામાં રોપ. હા. પછી થોડી ઇંદે પોં થાય. હા. પત્તો. હા. સોંપી દેવાની, સારા કાઢી. હા. સોંપી દેવાની. બરાબર છે. તો આને વાવેતર આપણે જે તમે પાળી ઉપર વાવેલું છે તો ચારામ કરવાનું. ચેરામ વાયેલું છે એમ ને? એટલે સૌથી પહેલા તો પાળિયું બાંધી હશે ને કે ડાયરેક્ટ ચેરામાં વાયેલું? પાળિયું. બરાબર છે. તો આપણે આ તમાકુ તમે જે જોઈ રહ્યા છો તે ગાળો થોડો વધારે નથી લાગતો? કેટલા ફૂટ અંદાજિત હશે? 2 ફૂટ હશે? 3 ફૂટ? 3 ફૂટ. એક ગાળા એક તમાકુથી બીજા તમાકુની વચ્ચે 3-3.5 ફૂટનો ગાળો આપણને દેખાઈ રહ્યો છે. તો આનું કારણ શું? થોડો ગાળો વધારે તો સારું તમાકુ બળતિયાથી હળવાથી બળદ હોય તો એનાથી ગાળો હોકડો તો ચાલે. આ ટ્રેક્ટર માટે ગાળો. બરાબર છે. પેલો જે હોકડો ગાળો આપણે રાખીએ એ ટ્રેક્ટર થી શેડ ના થાય, બળદ થી જ ખેડવું પડે. અને આ તમે જે ખેડ કરો છો તે ટ્રેક્ટર શેડવા માટેનો આટલો ગાળો રાખેલો છે. બરાબર છે. હવે આ જે તમે વાત કરી કે આપણે દિવાળી ઉપર આને તેનો રોપ સોંપવામાં આવે, તો રોપ સોંપ્યા પછી કેટલા ટાઈમ પછી પાણી આપવું પડે? એટલે રોપો સોંપ્યા પછી અઠવાડિયે પહેલું પાણી પાવું જોઈએ. પછી કેટલા? પછી 20 દિવસે પાવો તો ચાલે? ગોળ મારી. હા. પાછો ગોળ મારવાનો આવે છે. અચ્છા, એટલે ખેડ કરવાની. અચ્છા, એટલે 20 અઠવાડિયા પછી ખેડ કરવાની, પછી પાણી પાવાનું. ત્યાં સુધી સુકાઈ ના જાય? સુકાઈ નહીં જાય. બરાબર છે. હવે જે આપણે તમાકુ તમે જોઈ રહ્યા છો, તો તમાકુમાં મેન ઉત્પાદન તમને શું, આમાં શું તમે ઉત્પાદન તરીકે શું માનો છો? એટલે હા, એક તો ભાગવાનું. બરાબર છે. આ મોટો થાય છે. તેમાં ખાસ ધ્યાન તે રાખવું પડે કે તેના જે પીલા હોય તે તોડી દેવા પડે. આ તો હાલ બટેલા છે બધા છે. બરાબર છે. તો હવે જે આ તમાકુ છે તે તેમાં પૂરી થઈ ગઈ છે. હમણાં અઠવાડિયા પછી ઓને તોડવામાં આવશે. બરાબર છે. તો જે આ તમાકુ તમે આપણે જે જોઈ રહ્યા છો તેમાં તમને આ પાંદડા વેચવાના હોય ને, અને જે પેલો વચમાં દોઠો આવે એ પણ વેચાણ તરીકે ઉપયોગમાં આવે છે. મણના ભાવ ઉપર જતો. બરાબર છે. તો તમાકુ તમે વેચવા જયારે બજારમાં જાવ ત્યારે શું ભાવ તમને પરવડે? હા, 1 મણના 3000 રૂપિયા પાંદડાનો ભાવ. બરાબર છે. જે વચમાં પેલા દોઠ કેટલો મણ ઉપર હોય છે એમ ને? હા. અને જે પેલા વચમાં દોઠા આવે એ પણ વેચાઈ ગયા. હા, એ દોઠા જે છે એ શીંકણી તરીકે ઉપયોગમાં આવતા હોય છે. અને જે પાંદડા છે તમાકુ માટે. બરાબર છે, જે આપણે તમાકુ દુકાનમાં મળતું હોય છે. બરાબર છે. હવે આ કેટલા સમય સુધી ઉભો રહેશે તમાકુ? 4 મહિના ઉભો રહેશે. હજુ તો આની શરૂઆત જ છે ને? આ કેટલા પાંદડા મોટા થશે? અચ્છા, એટલે આ ડોકો ને સામે જે ડોકો રહ્યો બંને ગાળા પૂરાઈ જશે એટલું ફેલાશે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, જે આ ખેતરમાં તમાકાનું વાવેતર કરેલું છે તે હજુ 2 મહિના જેવું થયું છે. 2 મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે. અને અત્યારે તમાકુ પણ સારું એવું છે અને અત્યારે પિયત પણ ખેડૂત આપી રહ્યા છે. તો કહેવાનો મતલબ કે તમે આને કટિંગ કઈ રીતે કરવાનું? એટલે આખો ડોકો કાપી દેવાનો? નીચે મૂકી દેવાનો. બરાબર છે. પછી ફેરવવાનો નહીં. તમે ફેરવી નાખશો તો કલર બળી જાય. અચ્છા, એક જ સાઈડ પડી રાખવાનું જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી. બરાબર છે. હા. તો પછી એને હાવ હુકાઈ જાય તો પછી એને તમે પત્તા અને ડોકા કઈ રીતે અલગ કરશો? અચ્છા, ખચેર દેવાના. બરાબર છે. અને જે વધે ડોકો પછી વેચવાનો. ડોકો સાઈડમાં મૂકી દેવાનો. હા. એ ડોકો પછી એના
મનનો ભાવ થાય એના હમ. ઉપર આપી દેવાનું. તમે કોથળામાં ભરી અને બજારમાં વેચો. આમાં કોઈ દવાનો છંટકાવ કે એવું કોઈ કરવું પડે? દવા ચાલુ છે તમારી. દવા ચાલુ છે. શું આમાં મેન રોગ શું આવે તમાકુના પાકમાં? લોકો ઈવળ આવે. ઈયળ, હા. લીલી ઈયળ. લીલી ઈયળ. ઉકળવા, હા ઉકળવા આવે. હા મેદીઓ આવે. હમ. ત્રણ. આ બધા રોગચાળો તમાકુમાં આવતા હોય છે. હા. એની દવા પણ મળી શકે. અચ્છા, એટલે બજારમાં પાટણ કે એ રીતના મળી રહે. મેડિકલોની જે મેડિકલ હોય ને હા એ પૂછી લેવું પડે. હા બરાબર છે. તો ખેડૂત મિત્રો તમે આ છે ને હા. આમાં પાછું એક છે કે વીઘે એક કટું જુએ જ યુરિયા ખાતર જુઓ. એરિયા ખાતર. અચ્છા યુરિયા ઘણું બધું જ જોવે એમ ને? હા એવું કહેવાય છે કે તમાકુનું વાવેતર કરી તો યુરિયાનું પુષ્કળ ઉપયોગ કરવા પડે. આ એક ડાળીઓ કટું જાય એમ. એક કટો જાય ડાળિયા. પિયતે એક યુરિયા આપવું પડે. હા. પાણી ને પાણી હાલવું. એવું પણ જાણવા મળ્યું છે કે મીઠું પણ ખેડૂતો નાખતા હોય. મીઠું પણ એ જમીન ઉતરી જાય. અચ્છા, એટલે તમે ઉપયોગ નથી કરતા? ના એમ બધું નહીં કરે. બરાબર છે. ઉથેડ કોઈ બી જમીન રાખેલી હોય ને હા. મીઠું ઉપયોગ કરો એમાં પછી જમીન ઉતરી જાય બીજા ફેરા તમે પાક નહીં લે. તો ખેડૂત મિત્રો જો મીઠાનો ઉપયોગ ખેડૂતો એક સરસ મજાની જાણકારી આપી, કારણ કે જો મીઠું નાખવાથી જમીન પણ ખરાબ થાય છે તેવું ખેડૂતનું કહેવું છે. તો ખેડૂત મિત્રો મીઠાનો બને ત્યાં સુધી ઉપયોગ ના કરો, કારણ કે જમીન આપણે સુધારવી અને જમીન જે રીતની આપણી છે તેવી રાખવી પડે, કારણ કે એ નેક્સ્ટ તમાકુ પછી પણ બીજો પાકનું વાવેતરની આપણે ગણતરી હોતી હોય છે. તો ખેડૂત મિત્રો જે રીતના આપણે ભાઈને જેવી આપણને માહિતી આપી એ રીતના તમે તમાકુની વાવેતર કરવું હોય તો કરી શકો છો. તો ખેડૂત મિત્રો અને ભાઈઓની કે તમે જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જવાન.